આગળ વાત સુરેન્દ્રનગરની કે જ્યાં ખોડુ ગામમાં ગૌચરની જમીન પર દબાણનો આરોપ છે। ખોડુ ગામમાં ગૌચરની જમીન પર દબાણનો માલધારી સમાજનો આરોપ। માલધારી સમાજના લોકો પશુધન સાથે પહોંચ્યા। ગ્રામ પંચાયતની કચેરીએ રજૂઆત બાદ પણ પ્રશ્નનું નિરાકરણ ન આવતા માલધારી સમાજમાં ભારે રોષ। હાલ અમારી એક જ લાગણી અને માગણી છે કે અમારા ખોડુ ગ્રામ પંચાયત હદની અંદર આવતા ગૌચર ખરાબાની જમીન તાત્કાલિક ધોરણે માપણી કરી હદ નિશાન કરી અને છૂટા કરાવવામાં આવે। જો છૂટા કરાવવામાં નહીં આવે તો તાત્કાલિક અસરથી અમે માલધારી સમાજ કોઈ પણ જગ્યા ઉપર રસ્તા રોકો આંદોલનથી માંડીને ગાંધી ચિંધ્યા માર્ગે કોઈ પણ આંદોલન કરશું। અને જો દિવસ 10 ની અંદર કલેક્ટર હુકમ કરી અને જો આ અમારું ગૌચર ખરાબા છૂટા નહીં કરે તો અત્યારે ગ્રામ પંચાયતની અંદર આવવાની ફરજ પડી છે। 10 દિવસની અંદર કલેક્ટર ઓફિસની અંદર અમે અમારા માલધારીઓ માલ ઢોર લઈ અને કલેક્ટર ઓફિસની અંદર ધામા નાખશું। આગળ વાત સુરેન્દ્રનગરની કે જ્યાં ખોડુ ગામમાં ગૌચરની જમીન પર દબાણનો આરોપ છે। ખોડુ ગામમાં ગૌચરની જમીન પર દબાણનો માલધારી સમાજનો આરોપ।